ગાંધીનગરમાં ટાઇફોઇડના વધુ કેસો નોંધાયાનો મામલો. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર મીતા પરીખનું નિવેદન. પીડિયાટ્રિક વોર્ડમાં 104 લોકોને એડમિટ કરવામાં આવ્યા છે તેવું સુપ્રિન્ટેન્ડન્ટે કીધું. 1 થી લઈને 16 વર્ષના 104 બાળકો સારવાર હેઠળ છે તેવું પણ મીતા પરીખે તેમના નિવેદનમાં કીધું. બધાને ઝાડા ઉલટી જેવી બીમારીઓ હોવાનું પણ સામે આવ્યું છે. સેક્ટર 24, 28 અને આદિવાડા જેવા વિસ્તારમાં આ સર્વે કરવામાં આવ્યો છે. પાણી પીવાલાયક ન હોવાનું પણ રિપોર્ટમાં સામે આવ્યું છે. એટલે કે પાણીજન્ય રોગચાળાના કારણે આ તમામ જે બાળકો છે તે બીમાર પડ્યા છે. અમારે અત્યારે 104 પીડિયાટ્રિક પેશન્ટ એડમિટ છે F2 અને E2 વોર્ડમાં, અને એક નવું વોર્ડ સ્ટાર્ટ કર્યું છે 604માં. બધા બાળકો 1 વર્ષથી 16 વર્ષના છે અને અત્યારે બધાની કન્ડિશન સ્ટેબલ છે. પેશન્ટ હાઈ ગ્રેડ ફીવરથી આવેલા હતા અને કોઈ પેશન્ટને એબડોમિનલ પેઇન, વોમિટિંગની હિસ્ટ્રી છે અને ટ્રીટમેન્ટમાં બધાને સારી IV ફ્લૂઇડ્સ અને ઇન્જેક્શન્સ, એન્ટીબાયોટિક્સ આપેલા છે. ટીમ મોકલી હતી અમે લોકોએ. એમાં સેક્ટર 24, 28 આદિવાડા ત્યાં એક સેમ્પલ્સ લીધેલા છે. એમાં કલ્ચર પોઝિટિવ આવે છે, વિડાલ કલ્ચર. અને પાણી જે છે ને એમાં પીવા લાયક નથી એવું બી આવ્યું છે.